મજામાં બાળકો? આજ ફરી આપણે આગળ એકમ વર્તુળથી શરૂ કરીશું. ઓકે, થોડુંક વધારે ડિટેલમાં જોઈશું અને બરાબર સમજજો. જો આ એકમ વર્તુળ જે હું શીખવાડું છું ને અત્યારે તમને આજે, એના પછી જે દાખલા કરાવીશ ને એ તો એક માર્કના 5-7 SQ છે, એક માર્કના. પણ જે એકમ વર્તુળ શીખવાડું છું એ તમને કાયમી ઉપયોગમાં આવવાનું છે. એ ત્રિકોણમિતિનો બેઝ છે, જોજો. એટલે જરા એ રીતે તૈયાર કરજો. ફરી આ એકમ વર્તુળ દોરીશું. આ વર્તુળ છે એવું હવે તો તમે માની જ લેશો. ઓકે, આ x અક્ષ છે, આ y અક્ષ છે. ઓકે, થઈ ગયું એકમ વર્તુળ. અહીંયા આપણે નામ આપેલા છે a ડેશ, b ડેશ. આ પણ ફિક્સ છે, હવે તો તમને ખબર છે. અહીંયા ખૂણો 0 થાય, આ ઉગમ બિંદુ આગળ આ ખૂણો. પછી અહીંયા π/2 થશે. હવે તમને ખબર છે આ ખૂણો π થશે, આ 3π/2 થશે. આ 3π/2 થશે અને અહીંયા ફરી આવીશ એટલે ખૂણો 2π થશે. તમને ખ્યાલ છે આટલું તો. હવે એનો અર્થ એવો કે આ એક પરિભ્રમણ પૂર્ણ થયું. એક પરિભ્રમણ તો ખૂણા આ રીતે આવે. આટલું તમને આવડી ગયેલું છે. હવે આજે વધારાનું શું કરીએ છીએ જોજો. આ એકમ વર્તુળ છે એમાં અમે એક પરિભ્રમણ કર્યું. હવે આમાં જેટલા પરિભ્રમણ તમારે કરવા એટલે છૂટ. તમે થાકી ના જાઓ ત્યાં સુધી અંદર ફરી શકો. મોતનો કૂવો ખબર છે ને, ગોળ હોય એમાં પેલો બાઇક ફેરવે જ રાખે, તો એ પરિભ્રમણ કહેવાય. આમાં બી જેટલા પરિભ્રમણ કરવા હોય એટલા છૂટ છે. હવે હું બીજું પરિભ્રમણ ચાલુ કરું. અહીંયા આવું તો હવે આ ખૂણો માપવાનો એટલે આખો ખૂણો આમથી આમ માપવાનો એવો અર્થ થાય. તો આ 2π છે એમાં ફરી π/2 વધી જાય તો 2πમાં π/2 ઉમેરું ને એટલે 5π/2 આવે. જો આ કેવી રીતે માપવાનું એ સેજ બતાવી દઉં. આમ માપવાનો ખૂણો, આ આખો ખૂણો, આવો અર્થ થાય. આ ખૂણો કેટલાનો તો કે 5π/2. અહીંયા મેં અલગ પાડી દીધું, પરિભ્રમણ અલગ અલગ કરીશ. બાકી આમ અર્થ થયો. તો અહીંયાથી શરૂ કરીએ આખો ખૂણો તો કે 5π/2. હજુ ત્યાંથી આગળ આવું અહીંયા તો ફરી 5π/2માં π/2 વધી જાય એટલે આ 3π આવશે. π 3π. હજુ ત્યાંથી આગળ આવીએ, અહીંયા કરીએ પરિભ્રમણ એટલે હજુ π/2 વધે. તો આ 3πમાં π/2 ઉમેરું એટલે 7π/2 આવે. હજુ ત્યાંથી અહીંયા જાઓ તો ફરી આ 7π/2માં π/2 વધી ગયો, 4π થયો. આવી રીતે નાના અલગ અલગ ખૂણા બતાવે તો બતાવી શકાય. પણ હવે ખ્યાલ આવી ગયો હશે. જો અહીંયા આવ્યો, પાછો અહીંયા આવ્યો તો કે આ 3π થઈ ગયો. હવે અહીંયાથી માપું, આમ આખો ખૂણો માપવાનો તો કે આ 7π/2 થાય. અને અહીંયા માપું તો આમ આ ખૂણો 2 વાર માપું એટલે 2π તો કેટલા થઈ ગયા? 4π. ઓકે, તો કેટલા પરિભ્રમણ પૂર્ણ થયા? 2 થયા. 2. ત્રીજી વાર ફરું, ફરી π/2 ઉમેરા તો 4πમાં π/2 ઉમેરું એટલે 9π/2 થાય. ખૂણામાં આખો. ફરી અહીંયા આવું તો આ 5π થાય. આમાં π/2 પ્લસ થાય. 90 વધતા જાય દરેક વખતે. અહીંયા આવું, આમાં π/2 પ્લસ થાય અને ત્યાંથી અહીંયા ફરી પહોંચી જાઓ તો અહીંયા ફરી π/2 પ્લસ કરું આમાં એટલે 6π થઈ જાય. હવે બતાવતો નથી, ખ્યાલ આવી ગયો? એનો દરેક પરિભ્રમણમાં 2π વધે. એક પરિભ્રમણ પૂર્ણ કરું એટલે 2π વધે. હવે આ મૂલ્ય શાંતિથી જોજો. આ π/2 તો બધામાં છે જ, કોમન લઈ લો π/2. તો 1, 5, 9, 4, 4નો તફાવત દેખાય. 1, 4 ઉમેરું 5, 4 ઉમેરું 9. તો હવે આગળ ખૂણો શું આવે? 13π/2 આવશે. અહીંયા જુઓ 2π વધે તો આગળ શું આવે? 8π.
10 પાઈ એ રીતે. અહીંયા આગળ 1 3 5 તો તમને ખબર પડે 7 પાઈ 9 પાઈ એ રીતે આગળ આવે. અને અહીંયા બી એવું છે, પાઈ બાય 2 કોમન લઈ લ્યો, 4 4 ઉમેરાય, 3 7 11 છે, 4 4 ઉમેરાય છે, તો એ રીતે આગળ આવે. ઓકે, હા લખવું હોય તો 1 લખી દો, 15 પાઈ બાય 2, પછી આ રીતે આવે. થઈ ગયું? બોલો, ખ્યાલ આવે છે? હવે જોજો, ફરી વાર એકમ વર્તુળ દોરીશ. A ડેશ, B ડેશ થશે. આ ખૂણો 0, બધાને ખબર છે ને? આ 0. મેં તમને એકવાર કીધું હતું, આગળ યાદ કરો. આ પરિભ્રમણની દિશા તમે જોશો ને તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરીએ છીએ આપણે. ઘડિયાળનો કાંટો આમ ફરે, આપણે આમ ફરીએ છીએ. એન્ટી ક્લોકવાઇઝ બોલાય. અને શું બોલાય? એન્ટી ક્લોકવાઇઝ. અને ત્યારે જે આ ખૂણાના માપ છે એ ધન લખીએ છીએ. આગળ એક લેક્ચરમાં મેં આ શીખવાડેલું છે કે એન્ટી ક્લોકવાઇઝ હોય ત્યારે ખૂણાના માપ આપણે શું લખીએ? ધન. પણ હવે જો એની બદલે ક્લોકવાઇઝ ફરીએ, ક્લોકવાઇઝ એટલે આમ ખૂણો માપવાનો. ધારો કે અહીંયા 30નો ખૂણો હોય તો આમ માપવાનો સીધો, આ 60નો ખૂણો હોય તો આમ માપવાનો, આ 90નો ખૂણો છે પણ આમ માપવાનો, આમ 90 માપવાના. તો આને જ્યારે આપણે ક્લોકવાઇઝ માપીએ ત્યારે ત્રિકોણમિતિમાં એ મૂલ્ય ઋણ લેવામાં આવે. ખૂણો તો 90નો જ હોય, પાઈ બાય 2 90 જ થાય આ ખૂણો, તમને બી ખબર છે. પણ ત્રિકોણમિતિ હોય ત્યારે એને શું લખવું પડે? -90, એટલે માઇનસ પાઈ બાય 2. ટૂંકમાં ક્લોકવાઇઝ માપીએ ત્યારે ખૂણાનું મૂલ્ય ઋણ લેવાનું. અહીંયા આવું તો આ ખૂણો 180 થઈ ગયો, પણ એને લખવું પડે -પાઈ. શું લખવું પડે? -પાઈ. અહીંયા આવું 270 થાય, એ તો તમને ખબર પડે. આ 90 180 પ્લસ 90 પાછા એટલે 270, 3 પાઈ બાય 2. પણ એ કેવા થાય? માઇનસ થાય. અને ફરી અહીંયા પૂર્ણ કરીને એક આવું પરિભ્રમણ, તો 2 પાઈ થાય ખૂણો, પણ -2 પાઈ થાય. હવે એમાં આગળ પાછું ફરું. એક પરિભ્રમણ પૂર્ણ થઈ ગયો, બીજું પરિભ્રમણ લઉં છું. બીજું પરિભ્રમણ લઉં એટલે પાછા -2 પાઈ છે, ફરી આવશે -પાઈ બાય 2, તો આ -5 પાઈ બાય 2 થાય. -2 પાઈ -પાઈ બાય 2 એટલે -પાઈ બાય 2. ત્યાંથી પાછો અહીંયા આવું, આમ ફરું છું એટલે આ -3 પાઈ થઈ જાય. ત્યાંથી અહીંયા જઈએ એટલે આ -7 પાઈ બાય 2 આવે. અને ત્યાંથી અહીંયા આવું એટલે આ -4 પાઈ આવે. આવશે તો આને આ જ, તો બધા ઋણ એટલે ક્લોકવાઇઝ. આ એન્ટી ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ. અહીંયા બધા બેકી પાઈ આવશે, અહીંયા બધા એકી પાઈ આવશે. જોઈ લો, બેકી પાઈ એકી પાઈ. અહીંયા પાઈ બાય 2 થી શરૂ કરી 4નો તફાવત જો 1 5 9 13 સીધું બોલ દઉં તો. અહીંયા 3 પાઈ બાય 2 થી શરૂ કરી 4નો તફાવત 3 7 11 15. એ જ અહીંયા આવે જુઓ, આ 0 પછી અહીંયા લઈ લો. જુઓ બધા બેકી પાઈ છે ઋણમાં, આ બધા ઋણમાં એકી પાઈ છે. ટૂંકમાં એકી પાઈ બેકી પાઈ. આ -3 પાઈ બાય 2 થી 4નો તફાવત, આ -પાઈ બાય 2 થી 4નો તફાવત છે. તો અહીંયા આગળ આ બાજુ -9 પાઈ બાય 2 આવે. અહીંયા હજુ આગળ જાઓ તો -5 પાઈ આવે. અહીંયા -11 પાઈ બાય 2 આવે. અને અહીંયા -6 પાઈ બાય 2 આવે. આવે કે નહીં? ખ્યાલ આવે છે એનું એ જ. એક વખત એન્ટી ક્લોકવાઇઝ, પછી બીજી વખત ક્લોકવાઇઝ. અને જ્યારે આપણે ક્લોકવાઇઝ જોઈશું ત્યારે ખૂણાનું માપ ઋણ લખીશું. હવે આ બે વસ્તુ ભેગી કરી દઉં તો પહેલાં એ આગળ ક્યાં ખૂણા બને જુઓ જોઈએ. 0 2 પાઈ 4 પાઈ ઋણમાં -2 પાઈ -4 પાઈ.
આ ભેગા લખ્યા, આ બે એ આગળના ખૂણા કે ભાઈ એકમ વર્તુળ પરનું બિંદુ એ એની આગળ આ પ્રકારના ખૂણા હોય, એન્ટી ક્લોકવાઇઝ ધન, ક્લોકવાઇઝ ઋણ, પણ ખૂણાના મૂલ્ય આ હોય બિંદુ એ આગળ, આ ખૂણા બને. ક્લિયર બધા? આનું વ્યાપક સ્વરૂપ તમે ધ્યાનથી જોશો તો કદાચ તમને આવડી જશે. આ બધા બેકી પાય છે. બેકી સંખ્યાનું વ્યાપક સ્વરૂપ છે 2n. શું છે બેકી સંખ્યાનું વ્યાપક સ્વરૂપ? 2n. અને n બિલોંગ્સ ટુ z. જોજો n ની કિંમત 0 મૂકો તો 0, 1 મૂકીશ 2, 2 2 4, ઓછા 1 મૂકું ઓછા 2, ઓછા 2 મૂકું ઓછા 4, આ બધું બતાવે એટલે એનું વ્યાપક સ્વરૂપ કહેવાય. હવે અહીંયા જોડે પાય છે, આ બેકી સંખ્યાનું વ્યાપક સ્વરૂપ છે, ગમે ને કામ આવ્યો. બેકી સંખ્યા એટલે 2n. અત્યારે જોડે પાય છે તો આ એ આગળના ખૂણા વ્યાપક રીતે કહેવાય 2n પાય. બોલો ખ્યાલ આવી ગયો? આ બે મેં ભેગા કરી દીધા. એ આગળના ખૂણા વ્યાપક રીતે શું કહેવાય? 2n પાય. હવે એ ડેશ આગળ, એ ડેશ આગળ, એ ડેશ આગળ ખૂણો જોશો તમે પાયથી શરૂ થાય છે, પાય, 3 પાય, 5 પાય. ઋણમાં જોઈશ તો એ ડેશ આગળ માઇનસ પાય, -3 પાય, આ રીતે આવે છે. ટૂંકમાં એકી સંખ્યા છે અયુગ્મ. તો અયુગ્મ સંખ્યાનું વ્યાપક સ્વરૂપ છે 2n + 1. આ ગમે નહીં, અયુગ્મ સંખ્યા એટલે 2n + 1 ને યુગ્મ એટલે 2n. અહીંયા જોડે પાય છે, પાય, n બિલોંગ્સ ટુ z. જોઈ લો, n ની કિંમત 0 મૂકું, 0 એટલે 1 પાય, 1 મૂકું, 2 ને 1 3 પાય, n ની કિંમત 2 મૂકીશ, 2 2 4 ને 1 5 પાય. ઋણ મૂકીએ, n ની કિંમત -1 મૂકું, -2 + 1 -1 ગુણ્યા પાય, ઓછા પાય, -2 મૂકીએ, -4 + 1 -3 ગુણ્યા પાય, -3 પાય. તો આ એ અને એ ડેશ આગળના ખૂણાનું વ્યાપક સ્વરૂપ ખબર પડી ગઈ. એ આગળ 2n પાય, એ ડેશ આગળ 2n + 1 × પાય. ગુજરાતીમાં બોલું, એ આગળ બધા બેકી પાય, એ ડેશ આગળ બધા એકી પાય, એ આગળ બેકી પાય, એ ડેશ આગળ એકી પાય. ઓકે. હવે ઊંધું હું તમને કહું કે ખૂણો 8 પાય છે તો એકમ વર્તુળ પર કયું બિંદુ આવે? 8 પાય, બેકી સંખ્યા તો કે એ. હું તમને કહું કે ખૂણો 11 પાય છે તો એકમ વર્તુળ પર કયું બિંદુ? તો કે એ ડેશ. બે રીતે ઉપયોગ આવે. એ આગળના ખૂણા તો કે બેકી પાય, એ ડેશ આગળ તો કે એકી પાય. ઊંધું હું બેકી સંખ્યા લખીને કહું કે આ ખૂણો ક્યાં આવે? તો કે એ આગળ. એકી સંખ્યા લખીને પૂછું કે આ ખૂણો ક્યાં આવે? એકમ વર્તુળ પરનું કયું બિંદુ બતાવે? તો કે એ ડેશ. બંને રીતે આવડવું જોઈએ. અને પછી એનું વ્યાપક સ્વરૂપ એ આગળ 2n પાય, એ ડેશ આગળ 2n + 1 × પાય. ક્લિયર બધા? આ રીતે યાદ રાખવાનું છે. હવે આ એ ને એ ડેશ ભેગા કરી દો, કરી દો ભેગા. દેખાય છે વિડીયોમાં? આવી જાય છે. એ અને એ ડેશ આ બંને ભેગા કરી દઉં છું. જોજો, એ અને એ ડેશ ભેગા કરું ને તો 0 પાય, 2 પાય, 3 પાય, 4 પાય, 5 પાય એવું બતાવે. જુઓ, અને ઋણમાં બી એવું જ થશે. જુઓ, -પાય, -2 પાય, -3 પાય, -4 પાય, -પાય, -2 પાય થઈ ગયું. તો આને તમે જોશો ને તો બધા પાય થઈ ગયા, પૂર્ણાંક પાય એટલું જ બોલાય. 0 1 2 3 4 બધું છે, ઋણમાં બી બધું છે, તો આને શું બોલાય? પૂર્ણાંક પાય. તો આનું વ્યાપક સ્વરૂપ થશે n પાય, n બિલોંગ્સ ટુ z. બોલો ક્લિયર? 3 વ્યાપક સ્વરૂપ મેં આપ્યા. એ આગળ, એ ડેશ આગળ અને એ ડેશ જોડે. 3 વ્યાપક સ્વરૂપ આપ્યા મેં.
બોલો ખ્યાલ આવી ગયો એટલો? 3 વસ્તુ તમને યાદ હોવી જોઈએ. એ આગળ તો કે બધા બેકી પાઈ વ્યાપક 2n પાઈ. એ ડેશ આગળ બધા એકી પાઈ વ્યાપક 2n + 1 ઇન્ટુ પાઈ. એ અને એ ડેશ બે ભેગા બોલું તો n પાઈ. બધા પૂર્ણાંક પાઈ વ્યાપક n પાઈ. ઓકે. હવે ઊંધું બેકી પાઈ તો કે બિંદુ એ, એકી પાઈ એ ડેશ, અને માત્ર પૂર્ણાંક પાઈ તો કે એ અથવા એ ડેશ. માત્ર પૂર્ણાંક પાઈ એટલે એ અથવા એ ડેશ. પછી અહીં એકી સંખ્યા મૂકવું તો એ ડેશ, બેકી સંખ્યા મૂકવું તો એ. બોલો ક્લિયર છો એટલું? ઓકે. હવે જોજો, હવે આપણે બી આગળના ખૂણા જોઈએ. જોજો બી આગળ. જો અત્યારે મારા 2 એકમ વર્તુળ રાખવાના છે એટલે આ રીતે લખું છું. એવું હોય તો પછી સરસ લિસ્ટ બનાવી દઈશ. પહેલાં આના પરથી સમજાવી દઉં. ઓકે. પછી આખા બોર્ડમાં આ લિસ્ટ બનાવી દઈશ, ચિંતા નહીં. બી આગળ, બી આગળ ધનમાં જુઓ તો પહેલાં π/2 આવે, પછી શું આવે 5π/2, પછી 9π/2, ઘણું એટલું. હવે ઋણમાં જો -3π/2, -7π/2 થશે. બી આગળ થઈ ગયા. બી આગળના ખૂણા આ બે ભેગા લખી નાખ્યા પ્લસ માઇનસ. તો અહીંયા તમે π/2 કોમન લઈ લો તો 1, 5, 9 4 નો તફાવત છે, એવું કહી શકાય કે નહીં? અને જો 1 માંથી 4 બાદ કરો -3, -3 માં 4 બાદ કરો -7, તફાવત 4 નો જ છે. ધન હોય કે ઋણ મૂલ્ય, 4 નો તફાવત છે. તો એનું વ્યાપક સ્વરૂપ લખાય 4n + 1 ઇન્ટુ π/2. શું લખાય એનું વ્યાપક સ્વરૂપ? 4n + 1 ઇન્ટુ π/2. જેટલાનો તફાવત હોય ને એને ગુણ્યા n લખાય. 4 નો તફાવત છે. જો તમને વ્યાપક સ્વરૂપ લખતા બી શીખવાડ દઉં. 4 નો તફાવત છે તો 4n લખાય. હવે અહીંયા π/2 કોમન લઈ લીધા તો પહેલી સંખ્યા કઈ આવે 1, એટલે 1 ઉમેરી દીધા. 4n + 1 ઇન્ટુ π/2. જો એનું મૂલ્ય 0 મૂકો π/2, 1 મૂકશો 4 ને 1 5 π/2, 2 મૂકશો 4 દુ 8 ને 1 9 π/2. કોઈ કહેશે ઋણ મૂકીએ, -1 મૂકો એનની કિંમત, -4 + 1 -3 π/2, -2 મૂકો એનની કિંમત, -8 + 1 -7 π/2. આવી ગયું બધું. એ જ રીતે બી ડેશ આગળ જુઓ. પહેલા ધનમાં જોઈએ. બી ડેશ આગળ 3π/2 થી શરૂ થાય છે. 3π/2, 7π/2, 11π/2 થયું. ઋણમાં જુઓ બી ડેશ આગળ -π/2, -5π/2. તો અહીંયા પણ 4 નો તફાવત છે. જુઓ છે. આમાં શું હોય? જેટલાનો તફાવત એને ગુણ્યા n લખી નખાય. 4 નો તફાવત એટલે 4n. આ π/2 લઈ લો તો ધનમાં પહેલું મૂલ્ય કયું હતું 1, એટલે +1 લખાય. આ π/2 કોમન લઈ લો, ધનનું પહેલું મૂલ્ય કયું છે +3, એટલે +3 લખાય. બે રીતે લખાય વ્યાપક સ્વરૂપ. હું આ રીતે લખું છું, જેટલાનો તફાવત એટલા n. પછી ધનમાં જે પહેલી સંખ્યા હોય ને બાજુમાં વત્તા કરી દઉં. કોઈને ઋણમાં પહેલી સંખ્યા કરવી હોય તોય ચાલે હો. -3 અહીંયા કરો તોય ચાલે, અને અહીંયા -1 કરો તોય ચાલે. આને કોઈ 4n - 3 ઇન્ટુ π/2 લખે ચાલે, ફર્સ્ટ ક્લાસ. આને કોઈ 4n - 1, આ -1 આવે ઋણમાં પહેલી, 4n - 1 ઇન્ટુ π/2 લખે ચાલે, ફર્સ્ટ ક્લાસ. આને ઘણા લખે છે. આને તો બધા આ જ લખશે. આને ઘણા 4n - 1 ઇન્ટુ π/2 લખે છે. આમાં તો ઓકે છે, બધા 4n + 1 જ લખે છે. પણ આની બદલે ક્યારેક તમને આ વાંચવા જોવા મળે. બે સાચું જ છે. ક્લિયર? હવે જગ્યા ખૂટે છે અને મારે બી અને બી ડેશ ભેગા કરવા છે. તો હવે આ વર્તુળ હું કાઢી નાખું છું. તમને લખવા જોવા માટેની 1 સેકન્ડ રાખી.
હવે આ વર્તુળ જવા દઉં છું. હો, એટલે એ વર્તુળ માટેનું બધું જવા દીધું. આ બે ભેગા કરી દો, બી અને બી ડેશ. તો જુઓ, આ પહેલું π/2, પછી 3π/2, પછી 5π/2, પછી 7π/2. આ રીતે આવે. π/2, 3π/2, 5π/2, 7, 9, 11 આવી જશે. એ રીતે ઋણમાં જુઓ, -1, -3, -5, -7, ટૂંકમાં -π/2, -3π/2 આ રીતે આવશે. ઓકે, તો આ બે ભેગા જોશો ને તમે તો તફાવત 2નો થઈ ગયો. જુઓ, π/2 કોમન લઈ લ્યો. જો હવે અહીંયા જગ્યા છે તો બતાવું. -3π/2, -1/2, 1/2, સોરી /2 શું કામ લખ્યા? આ π/2 કોમન. હું બધે આમ કહું છું. મેં તમને કહ્યું π/2 કોમન લઈ લ્યો. 1.94નો તફાવત દેખાય એ આ રીતે કહું છું. જો આ 2નો તફાવત દેખાશે. આને કહેવાય 2n + 1 × π/2. કઈ રીતે? આપણી 2નો તફાવત એટલે 2n. ધનની પહેલી સંખ્યા કઈ? +1. હવે અહીંયા કોઈક લખે -1 તો ચાલે, 2n - 1 × π/2, પણ નહીં લખે કોઈ. એક જ જગ્યાએ પ્રોબ્લેમ છે. અહીંયા કોઈક 4n + 3 લખે છે, કોઈક 4n - 1 લખે છે. આ તો ફિક્સ છે 2n + 1 × π/2. n belongs to z. બોલો, ક્લિયર? જોજો, એકદમ નાનો થિયરિકલ ઝીણો મુદ્દો છે એમ કહેવાય. તમે બુકમાં કે ક્યાંય જોશો તો તમને આ એક સૂત્ર જોવા મળશે, બી અને બી ડેશ. પછી આ સૂત્ર જોવા મળશે, a અને a ડેશ n પાઈ. બાકી કંઈ વિગત જોવા મળશે નહીં. એ આપણે સમજવી પડે. બરાબર છે? હવે આ જોઈ લ્યો. પછી આ બધું જે જરાક અહીંયા ભેગું ભેગું લખેલું છે એ સરસ એક લિસ્ટ બનાવી દઉં. હવે જુઓ, આગળ જે એકમ વર્તુળ સમજાવ્યું એમાં નીચે થોડીક જગ્યામાં બધું લખી નાખ્યું હતું. એ બધું સરસ રીતે લખી દીધું છે. જુઓ, છેલ્લી વાર સમજાવી બી દઉં. એકમ વર્તુળ ઉપર એ આગળના ખૂણા એટલે બેકી પાઈ. ધન ઋણ બધા ખાલી બોલીશ બેકી પાઈ. 0, 2, 4, -2, -4 એટલે એનું બેકી સંખ્યાનું વ્યાપક સ્વરૂપ 2n. તો એ આગળના ખૂણાનું વ્યાપક સ્વરૂપ 2n પાઈ. n belongs to z. એ ડેશ આગળના ખૂણા તો કે એકી પાઈ, 1 પાઈ, 3 પાઈ, 5 પાઈ, ઋણમાં બી -π, -3 પાઈ, આ બધા પ્રકારના ખૂણા. તો વ્યાપક સ્વરૂપ 2n + 1 × પાઈ. એકી સંખ્યાનું સ્વરૂપ છે 2n + 1 એટલે આ પાઈ. ઓકે, 2n + 1 × પાઈ. એ આગળ બેકી પાઈ, એ ડેશ આગળ એકી પાઈ. ઊંધું બેકી સંખ્યા પાઈ છે એ, એકી સંખ્યા પાઈ છે એ ડેશ, અને બંને ભેગું કરવું એ અને એ ડેશ આગળના ખૂણા એટલે બધા પૂર્ણાંક પાઈ બોલાય. 1, 2, 3, 4 જુઓ, બધા પૂર્ણાંક પાઈ. તો એનું વ્યાપક સ્વરૂપ n પાઈ. એનો અર્થ પૂર્ણાંક પાઈ. તો એકમ વર્તુળ પર એ અથવા એ ડેશ. હવે બી આગળના ખૂણા તો કે π/2 થી શરૂ કરવું. 4નો તફાવત 5π/2, 9π/2, 1, 5, 9, -3π/2, -7π/2, ટૂંકમાં π/2 થી 4નો તફાવત. તો એનું વ્યાપક સ્વરૂપ 4n + 1 × π/2. બી ડેશ આગળના ખૂણા 3π/2 થી 4નો તફાવત. તો 3π/2, 7π/2, 11π/2, આ બાજુ -π/2, -5π/2. આનું વ્યાપક સ્વરૂપ 4n + 3 × π/2 અથવા 4n - 1 × π/2. આગળ સમજાવી દીધું છે. તો બી અને બી ડેશ આગળના ખૂણા ભેગા કરવું એટલે 2n + 1 × π/2. કારણ તફાવત જુઓ, π/2, 3π/2, 5π/2, -π/2, -3π/2, -π/2. તફાવત 2નો થઈ ગયો, 2n + 1 × π/2. બોલો, ક્લિયર? હવે જુઓ, એ આગળ બેકી પાઈ, એ ડેશ આગળ એકી પાઈ. બી આગળ π/2 થી 4નો તફાવત, બી ડેશ આગળ 3π/2 થી 4નો તફાવત. એમ યાદ હોય.
પણ જે રીતે એ અને એ ડેશ જુદા થાય ને એ રીતે તમને બી અને બી ડેશ સીધું ખ્યાલ ના આવે. તો એ કઈ રીતે ખબર પડે એના માટેની ટ્રીક હવે આપું છું. આ લખી લ્યો સરસ રીતે બોર્ડ ઉપરથી. પછી આ ટ્રીક આપું છું કે છે બંને π/2 અને અહીંયા જુઓ 1π/2 અહીંયા 3π/2 શરૂ થાય છે. તો હું એક્ઝેક્ટ આમ ગમે તે મૂલ્ય જોઈને કઈ રીતે કહી શકું એ આ જોઈ લ્યો પછી બતાવું છું. હવે બધા ધ્યાનથી જોજો. એક ઉપયોગ બતાવો. ધારો કે હું અહીંયા લખું છું કે 132 પાઈ. તમને આ બગડો જુઓ એટલે ખબર પડે એકમનો અંક બેકી સંખ્યા એટલે કે આ બેકી સંખ્યા છે. તો આનું બિંદુ તમે કહી દેશો એ. સોરી, બિંદુમાં ક્યાં એરો માર્યો? બિંદુ એ. અહીંયા કોઈ લખે કે 4298 પાઈ, તો તમે બિંદુ શું કહી દો? એ. તમને ખબર પડી ગઈ કે બેકી પાઈ એટલે એ. ગમે એવડી મોટી સંખ્યા લખું, આપણે તો એકમનો અંક જ જોવાનો નહીં, બેકી સંખ્યા એટલે બેકી. હવે એ જ રીતે કોઈ લખે અહીંયા કે 191 પાઈ, તમે કહી દેશો બિંદુ એ ડેશ. કહી દેશો શાંતિથી. અહીંયા કોક તમે સામે તો હું પૂછત કે તમે બોલો. અત્યારે હું લખી નાખું છું 7271 પાઈ, તમે કહી દો બિંદુ એ ડેશ. કહી દેશો ને? પાકું? બધાને આવડી ગયું. બેકી પાઈ એટલે એ, એકી પાઈ એટલે એ ડેશ, પૂર્ણાંક પાઈ તો એ અથવા એ ડેશ. હવે જોજો હું જે કહેવા માગું છું. ચલો આનું બિંદુ નક્કી કરો. તમને ખબર છે બી અથવા બી ડેશ આવે, પણ હું એક્ઝેક્ટ માગું છું બી કે બી ડેશ. બી આગળ યાદ હોય π/2 થી 4 નો તફાવત ગણો તો થાય. 1 5 9 13 પહોંચવું પડે અહીંયા સુધી. ખ્યાલ આવે છે શું કહું છું? એ આ જેટલી સહેલાઈથી આપણે જવાબ આપી શકીએ એટલી સહેલાઈથી આ જવાબ ના આપી શકીએ. અને તમે પેપરના 1 માર્કના એસક્યુમાં હું યુઝ કરી નાખીશ આવી રીતનો. હવે કેટલીક વાર એમાં સમય આપી શકાય? આમ ગણશો 1 5 9 13 17 21 101 આવે તો બી, ના આવે ને કૂદી જાય તો બી ડેશ. આ 1 5 9 એટલે બી આગળના ખૂણા ગણું છું. જો એમાં 101 આવે તો બી થાય. 101 પહેલાંની સંખ્યા આવે ને પછી 4 ઉમેરવું એટલે 101 ને કૂદી જાય તો બી ડેશ થાય. હા, એ થાય ખરું. હવે જો એ શું થાય બતાવું, સાંભળજો. બી આગળ આપણે લખ્યું π/2 કોમન લઈ લઉં છું. જોજો π/2 પછી 5π/2 પછી 9π/2 આ π/2 કોમન એટલે ખાલી સંખ્યા આવે -3π/2 લખ્યું. આ હમણાં જ લખ્યું 2 વાર, આવડે જ હવે તો કે આ બી આગળના ખૂણા છે. આ ખાલી પાઈ કોમન હો, 2 અંદર રાખ્યા છે. ઓકે, આ ભાગાકાર કરો 0.5, આ ભાગાકાર કરો 2.5, આ ભાગાકાર કરો 4.5. ઓકે, આ જવા દો, ટ્રીકમાં આની કામ આવે. આનાથી જોવાનું માઇનસ નહીં આવે. આવે તો શું કરવાનું એ ઉપાય આના પછીના સ્ટેપમાં બતાવું જ છું. ઓકે, એટલા ધન જ જોઈ લેવાના. આ જોયા? હવે જોજો બી ડેશ આગળ. બી ડેશ આગળના ખૂણા આપણે ક્યાંથી શરૂ કર્યા? 3π/2, 7π/2, 11π/2. આ પાઈ કોમન લઈ લીધો. ઓકે, થઈ ગયા. હવે આ ભાગાકાર જુઓ 1.5, 3.5, 5.5. ખાલી ભાગાકારો 3/2, 7/2. ઘણાને ખબર પડી ગઈ હશે, બોલો
તો હું શું ટ્રીક આપીશ? આમાં પોઈન્ટ પહેલાંની સંખ્યા જે છે ને, સોરી, હા, બેકી છે, જોઈ લો. અને આમાં જે પોઈન્ટ પહેલાંની સંખ્યા છે ને, એકી સંખ્યા છે. આ બેકી સંખ્યા છે, એકી સંખ્યા. ધ્યાનથી જુઓ, 0, 2, 4. હજી આગળ જોશો બેકી જ સંખ્યા આવે, 6.5 આવશે, 8.5 આવશે, એ જ રીતે આવે. અને આમાં જોશો એકી સંખ્યા આવે, 1, 3, 5, 7. 0.5 આવી જશે. પોઈન્ટ પહેલાંની સંખ્યા એકી જ આવશે, 1, 3, 5. અહીંયા 0, 2, 4 બેકી છે. તો યાદ આના પરથી રખાય. આ π/2 સ્વરૂપ હશે ત્યારે હું એ સંખ્યાને 2 થી ભાગી દઈશ. જો પોઈન્ટ પહેલાંની સંખ્યા બેકી આવશે તો બી હશે, અને એકી આવશે તો બી ડેશ હશે. ફરીવાર કહું છું, પોઈન્ટ પહેલાંની સંખ્યા બેકી આવે તો બી, એકી આવે તો એ ડેશ. ટૂંકમાં જુઓ, બેકી હોય ને તો એ બી છે, ભેગું યાદ રાખી લેવું હોય તો. બેકી એટલે એ બી, અને એકી સંખ્યા એટલે એ ડેશ બી ડેશ. પહેલાંમાં પૂર્ણાંક હતું પાઈ, આમાં π/2 સ્વરૂપ છે, પણ અર્થ કોમન થઈ ગયો. પણ ત્યાં મિક્સ થતું હોય તો આપણે અલગ અલગ. પોઈન્ટ પહેલાંની સંખ્યા બેકી આવે તો બી, એકી આવે તો બી ડેશ. હવે જો હું તમને આપું છું, આ બિંદુ બતાવો મને, તમારે શું કરવાનું? ગણવાનું નથી, 101/2 કરવાના. 50.5 બધાને આવડે ભાગાકાર કરતા. કેલ્સી નહીં આવે તો છૂટ છે, કેલ્સીથી ભાગાકાર કરી લેવાનો. પોઈન્ટ પહેલાંની સંખ્યા જોવાની, 50.5 બેકી સંખ્યા, બી લખી નાખીશ. ક્લિયર? અહીંયા જો હું લખું 1007 π/2. આ 7 શું કામ 17 કરી દઉં, 17 શું કામ 27 કરી દઉં. ચલો જોજો, 2, 5, 10, 5 આવ્યા, 2, 1, 2, 1 આવ્યા, 2, 3, 6, 3. હવે 0.5 થઈ ગયું, 5, 1, 3 એટલે 513.5. 513 કેવી સંખ્યા? એકી સંખ્યા. ક્લિયર? ભાગાકાર, પોઈન્ટ પહેલાંની સંખ્યા બેકી આવે તો બી. ભાગાકાર આનો, પોઈન્ટ પહેલાંની સંખ્યા એકી આવે તો બી ડેશ. હવે આ જે પોઈન્ટ છે બી અને બી ડેશનો, એ તમે ગમે તે પ્રકારની રેફરન્સ બુક ફેંદી નાખો, ગમે તે ટેક્સ્ટ બુક ફેંદો, ક્યાંય હોય નહીં. આ હું આપું તો જ થાય. તમારા કોઈ મિત્રોને પૂછશો તો એ બી આનો જવાબ ના આપી શકે, મારી 100% ગેરંટી તમને. પણ તમને આવડશે. હવે હું ક્યાંક ટેસ્ટમાં એસક્યુમાં ઉપયોગ કરીશ, શીખવાડવામાં લઈશ કે કઈ રીતે એસક્યુ આવે, પણ ટેસ્ટમાં બી લઈશ. ખાસ ધ્યાન રાખજો આ પોઈન્ટનું. આ ક્યાંય મળશે નહીં, લખી લેજો. તો બી બી ડેશ ક્લિયર થઈ ગયું. હવે ત્યાં મેં એક વસ્તુ કીધી કે માઇનસમાં ના લખ્યા ખૂણા. શું કામ ના લખ્યા? મેં તમને કીધું કે નહીં જરૂર પડે. શા માટે નહીં જરૂર પડે એ હવે કહી દઉં. સાઇન, કોસેક, કોટ, ટેન, આ 4 અયુગ્મ વિધેય છે. પહેલાં લખી નાખીશો. તમને વિચારે આવી ગયો હશે કે સર અયુગ્મ એટલે શું? ધીરજ રાખજો. કોસ અને સેક આ બે યુગ્મ વિધેય છે. ઓકે, કોસ અને સેક બે યુગ્મ છે, બાકી બધા અયુગ્મ છે. એટલે હવે પ્રશ્ન થાય કે આ યુગ્મ વિધેય એટલે શું ને અયુગ્મ વિધેય એટલે શું? તો એ વિધેય પ્રકરણમાં આવે. તમે કહેશો સર નથી આવ્યું, 12મા ધોરણમાં આવે. સાંભળજો.
આ વિધેય fx બરાબર x છે. ઓકે, ના આ નહીં લખાય, x નહીં, ગમે તે વિધેય છે, કોઈ પણ વિધેય છે. આ વિધેય fx બરાબર કંઈક છે. હવે જો f ઓફ માઇનસ એક્સ બરાબર fx થાય તો f યુગ્મ વિધેય કહેવાય. એટલે કે જે રકમ છે એમાં એક્સના બદલે માઇનસ એક્સ મૂકી દઉં, સાદુરૂપ આપું, જવાબ પાછો fx, રકમો એ જ આવી જાય માઇનસ એક્સ મૂકવા છતાં, તો એને કહેવાય યુગ્મ વિધેય. તમે કહેશો સર ન સમજાણું, પહેલી જ વાર સાંભળો છો તો કદાચ ના બી સમજાય, છતાં એક પ્રયત્ન કરું. વગર 12મા ધોરણે એક રકમ લખો, ઓકે, આ વિધેય, આમાં હું એક્સના બદલે માઇનસ એક્સ મૂકું. જો ઓછા એક્સની 4 ઘાત એટલે વત્તા એક્સની 4 ઘાત, ઓછા એક્સનો વર્ગ એટલે એક્સ. તો આ પાછું fx આવી ગયું, જોઈ લો. f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? fx. થઈ ગયું. અયુગ્મ વિધેય એટલે શું? જો f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ fx થાય તો f અયુગ્મ વિધેય કહેવાય. f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ fx, એટલે કે વિધેયમાં એક્સના સ્થાને માઇનસ એક્સ મૂકીને સાદુરૂપ આપવું તો આગળ માઇનસની નિશાની આવે, અંદર પાછી રકમ આવી જાય, fx આવી જાય, તો એને કેવું કહેવાય? અયુગ્મ વિધેય. હવે તમે સમજી ગયા છો, હવે નહીં કહ્યું કે ન સમજાણું, છતાં એક ઉદાહરણ લખી દઉં. હવે જુઓ, એક્સના બદલે માઇનસ એક્સ મૂકું. ઓકે, જો આ માઇનસ એક્સ ઘન થાય, માઇનસ એક્સનો ઘન એટલે માઇનસ એક્સ ઘન, તો માઇનસ આગળ લખી નાખ. આ માઇનસ માઇનસ પ્લસ 5x, ઓછા સામાન્ય લઈ લો તો આ 3x ઘન વધતા અને 5x કેવા થઈ ગયા? ઓછા. જો આ fx આવી ગયું, તો આ થઈ ગયું માઇનસ fx થઈ ગયું. તો f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ fx, તો વિધેય કેવું કહેવાય? અયુગ્મ વિધેય. જો જરૂર પૂરતું સમજાવી દીધું, બાકી બધું 12મા ધોરણમાં આવશે. અત્યારે આપણને શબ્દ નડે નહીં અને મગજ સ્વીકાર લે એટલી માહિતી મેં આપી દીધી કે જો વિધેયમાં f ઓફ તમારે તો એટલું જ યાદ રાખવાનું હોય, f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ fx તો યુગ્મ, f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ fx તો અયુગ્મ, f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ fx યુગ્મ, f ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ fx અયુગ્મ. તમારા માટે તો આ બે જ મુદ્દા હોય, પણ એ મેં તમને ક્લિયર કટ સમજાવી દીધા. હવે એનો ત્રિકોણમિતિમાં આપણે અહીંયા લખેલો છે ઉપયોગ કે સાઇન કોસેક કોટ ટેન અયુગ્મ વિધેય છે. એ બતાવી દઉં. ધારો કે સાઇન ઓફ માઇનસ એક્સ હોય તો એ માઇનસ સાઇન એક્સ થાય. તમને ખબર હોય કે કોસ અને સેક સિવાય બધા અયુગ્મ. અયુગ્મનો અર્થ તમે અહીંયાથી જોશો તો હું ગુજરાતીમાં એટલું બોલી શકું કે આ માઇનસ હોય ને આગળ આવી જાય. સૂત્ર f ઓફ માઇનસ એક્સ ઇક્વલ ટુ માઇનસ fx અયુગ્મ વિધેય, પણ ગુજરાતીમાં એમ કહે ને કે માઇનસ આગળ આવી ગયા. આ ગુજરાતીમાં આ વિધેય છે fx બરાબર સાઇન એક્સ. આ ત્રિકોણમિતિય વિધેય છે ભાઈ, ગુણોત્તર નથી. એ 10મા ધોરણમાં અને 9મા ધોરણમાં જતું રહ્યું. ખરેખર આ બધા વિધેય છે, 6 ત્રિકોણમિતિય વિધેય છે. એટલે fx ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ
તો એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ. પણ આટલું બધું જોવાની જરૂર નથી. સાઇન અયુગ્મ વિધેય તમારે ઉપયોગ એ કરવાનો છે કે આ માઇનસ છે એ આગળ આવી જાય સાઇનમાં. કારણ તો કે અયુગ્મ વિધેય. તમને કોક લખીને આપે કે ટેન ઓફ માઇનસ એક્સ. ક્લિયર? કોસેક ઓફ માઇનસ એક્સ માઇનસ કોસેક એક્સ. કોટ ઓફ માઇનસ એક્સ માઇનસ કોટ એક્સ. હવે યુગ્મ વિધેય કોસ યુગ્મ વિધેય છે તો કોસ ઓફ માઇનસ એક્સ આવી રહ્યું. એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ એક્સ. આપણે સીધું એમ કહેવાય જાદુ થાય. યુગ્મ વિધેય શું કરે? જાદુ કરે. માઇનસ એક્સ હોય તો શું લખી નાખવાનો? પ્લસ એક્સ. આ રહ્યું. મારે ખાલી આ બે શબ્દ બુકમાં આપેલા છે એની જરૂર હતી. કોસ સેક યુગ્મ, બાકી બધા અયુગ્મ. કદાચ બુકમાં તો બે જ લખ્યા હશે, કોસ યુગ્મ અને સાઇન અયુગ્મ. પણ કોસ યુગ્મ અને સાઇન અયુગ્મ એટલે થાય શું? આ ચારે ચાર અયુગ્મ થાય, આ બે યુગ્મ થાય ને આ તો બધે કામ આવે. તો આપણે જરૂર ખરેખર કેટલી હતી એ કહી દઉં કે ત્રિકોણમિતિ વિધેયમાં કોસ અને સેકમાં માઇનસ એક્સ હોય તો ગુજરાતીમાં હું એવું કહું જાદુ થાય, નીકળી જાય માઇનસ. અને બાકીના ચારમાં તો કે માઇનસ આગળ આવી જાય, આ પ્લસ કરી દેવાનું. આગળ મેં કીધું ને પહેલાંમાં કે માઇનસની જરૂર નથી જોવાની. કારણ તો કે ક્યાંક -3π/2 કે -5π/2 હશે તો હું આનો ઉપયોગ કરીશ દાખલો ગણતી વખતે. કે આ ચારમાંથી કોક હશે તો એ માઇનસ આગળ લાવી દઈશ એટલે પછી તો શું થઈ ગયું? 3π/2 5π/2 જે હોય એ પ્લસ થઈ જશે. અને કોસ કે સેક હશે તો ધારો કે કોક લખેલું હોય કે કોસ ઓફ -7π/2 તો એ તો કોસ 7π/2 થઈ ગયું. કારણ યુગ્મ વિધેય. એટલે માઇનસની જરૂર નથી એવું મેં તમને આગળ કીધું કે માઇનસ તો હું આવવા જ નહીં દઉં દાખલામાં. તો એ તો આ નિયમ વાપરીને અયુગ્મ હશે તો આગળ લઈ લેશું, યુગ્મ હશે તો એમને ધન કરી દઈશું. ખાલી આ બે શબ્દ સમજાવવા માટે મારે તમને આટલું કહેવું પડે છે. જુઓ, અને હું ખાસ આ વસ્તુમાં માનું છું કે કોઈ સૂત્રો શક્ય હોય ત્યાં સુધી સીધા ગોખી નહીં નાખવાના. હા, તૈયાર કરવા પડે સૂત્ર, પણ હાવ એવું નહીં કાંઈ ખબર ન હોય તૈયાર. કોઈને યુગ્મ શું છે અયુગ્મ શું છે ખબર ના હોય. એણે ખાલી આટલું કરેલું હોય કે કોસ સેક હોય ને તો કે પ્લસ કરી દેવાના, બાકીના ચાર હોય ને તો માઇનસ આગળ લાવી દેવાના, તો બી દાખલો થઈ જાય. તમે બી કોઈ કહો કે સર આ કશું જ નથી સમજાણું તો બી હું તમને દાખલો શીખવાડ દઉં. કારણ મારે તમને એટલું જ દાખલામાં બતાવવાનું કે કોસ સેક હોય ને તો જાદુ કરીને ધન કરી દો, બાકીના ચાર હોય ને તો આગળ લઈ લો માઇનસ. વાત પૂરી થઈ ગઈ. તમને યુગમાં શબ્દ ના ખબર હોય તો એ દાખલો થાય. દાખલા અગત્યના નથી. આ ટોપિકના દાખલા તો હું 10 મિનિટમાં બતાવી દઈશ. થિયરી સમજાવવામાં, એકમ વર્તુળ સમજાવવામાં મેં કલાક લઈશ. દાખલા 10 મિનિટમાં ઉડી જશે. કશું જ નથી દાખલામાં. આ સમજો ને શીખો, આ તમને કાયમી કામ આવશે. હજુ આજે એક બી દાખલો નથી લીધો, થિયરી જ લીધી છે. હજુ નવા લેક્ચરમાં એક વસ્તુ તમે 10મામાં ભણેલા છો એ શીખવાડીશ અને પછી થોડીક નવી વસ્તુ શીખવાડીશ. આજે જે શીખવાડેલું છે એના આધારે જ. અને પછી કાલથી જ નવા લેક્ચરથી દાખલામાં જઈશું. અને દાખલા તો 10 મિનિટમાં. ઓકે, આજ એટલું સરસ રીતે તૈયાર કરી દો સમજીને, વ્યવસ્થિત સમજીને. એટલે કાલ નવા લેક્ચરમાં આગળ કરીએ.